આજે હું તમારા માટે ફરીથી એક એવો વિડિયો લઈને આવી છું જે ઘર ઉપયોગમાં વપરાય તેવી વસ્તુઓ લીધી છે મેં, જે મારા ઘર માટે લીધેલી છે. આ કોઈ સ્પોન્સર્ડ વિડિયો નથી, મેં મારા પૈસે લીધેલી છે. તો સૌથી પહેલી પ્રોડક્ટ છે તે આ ડબ્બાઓ છે જે આપણે ફ્રિજમાં યુઝ કરતા હોઈએ છીએ. કંઈ પણ વેજીટેબલને રાખવા માટે અત્યારે શિયાળો છે તો ઘણા બધા અલગ-અલગ જાતની પાલક, કોથમરી, મેથી એવું બધું રાખવા માટે મેં આ લીધેલા છે. 6 જેટલા ડબ્બાનો સેટ મેં લીધેલો છે અને તેની અંદર જે સ્ટેન્ડ આવે છે તેમાંથી એર સર્ક્યુલેશન થાય એટલે લાંબા ટાઈમ સુધી તે સારા રહે છે. હવે બીજી જે છે પ્રોડક્ટ તે છે આ મેટ. તે મેં ખાટલી નીચે જ્યારે પાણી નીકળે તો તે એબ્ઝોર્બ થઈ જાય, વધારે પાણી બહાર ન નીકળે. કોઈ પણ વેજીટેબલ તમે ધોઈને મૂકવા હોય કે ગ્લાસ કે એવું ધોઈને તરત જ મૂકવું હોય ઓછા પ્રમાણમાં હોય ત્યારે, તો તે તરત જ પાણી એબ્ઝોર્બ કરી લે છે, બહાર પાણી જવા નથી દેતું. એટલા માટે મેં લીધેલું છે. હવે આ છે ટોંગ. તો તે તમે ઘણી અલગ-અલગ રીતે યુઝ કરી શકો છો. મહેમાન આવે તો આપણે સંભારો હોય કે સલાડ હોય કે ટિક્કી આપણે ફ્રાય કરતા હોય કે પાત્રા કે એવું સર્વ કરવું હોય, બહુ જ ઉપયોગી થાય એવી વસ્તુ છે અને બહુ સરસ એવા આ ટોંગ છે. એ 2 નંગ જેટલા આવે છે સેટમાં, એ મેં લીધેલા હતા. હવે આ છે જે ટૂથબ્રશ હોલ્ડર છે, તો તે મેં લીધેલું છે અને તે આ રીતના 4 અલગ-અલગ તેમાં ખાના છે, ઉપરથી ગ્લાસ જેવું છે, તે મલ્ટી કલરનું છે અને આ રીતે આપણે ટૂથબ્રશને રાખી શકીએ છીએ, જેથી અલગ-અલગ રીતે રહી શકે છે અને ખરાબ પણ ન થાય. તો આટલી વસ્તુ મેં મારા પરચેઝ કરેલી છે. જો તમને સારી લાગે તો જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.